સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કાલિદાસની ચાલના સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 12ના વિકાસલક્ષીના કામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આવા જ વર્ષમાં કોર્પોરેટરે કેટલા વિકાસલક્ષી કામો કર્યા છે અને તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। તો સ્થાનિકોને તો ખબર જ નથી કે તેઓના કોર્પોરેટર કોણ છે, કેમ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોર્પોરેટરો આવે છે હાથ જોડીને વોટ માંગવા માટે, પરંતુ જ્યારે કાલિદાસ ચાલ જેમાં જે સમસ્યાઓ છે તે ધ્યાનમાં લેવામાં આવતી જ નથી। તમામ કાઉન્સિલરો ટર્મ પૂર્ણ થઈ ગઈ એટલે એવું કહેવાય કે રામ ભરોસે આ વિસ્તાર કાલિદાસ ચાલમાં ચોમાસાનું પાણી ભરાઈ રહ્યા છે, પરંતુ તેનું નિવારણ આજ સુધી આવ્યું નથી। સ્થાનિક કાઉન્સિલરોને ખાલી માત્ર ને માત્ર પેપર ઉપર જ વાયદા કરવાનું આવડે છે, જેથી તમામ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી રહી છે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને હવે પછી વોટ નહીં આપીએ, કારણ કે વોટ આપીને પણ અમારી કાલિદાસ ચાલના પ્રશ્નોના નિરાકરણ આવતું નથી, જેથી હવે અમે જે કાઉન્સિલરો અમારી સાથે ઉભા રહેશે તેઓને જ અમે વોટ આપીશું અને આ રીતની વાત સ્થાનિકોએ જણાવી હતી। नहीं चालता तो खाली करવું પડે છે। આ તમારી ગટર છે? હા। નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે અકોટા વોર્ડ નંબર 12માં આવેલી કાલિદાસ ચાલમાં ઘણા સમયથી ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાને લઈને આજે તેઓએ વિરોધ કર્યો હતો। 5 વર્ષ પૂર્ણ થયા બાદ કોર્પોરેટરે કયા વિકાસના લક્ષીના કામો કર્યા છે એ હવે જોવાનું રહ્યું। કોઈ કામ નથી કર્યા, આવીને જોઈને જતા રહે છે કે સવારે ચાલુ પાણી આવશે ને તારે અમે જોવા આવશું, એના પછી એ લોકો આયા નહીં। અમે દોર જોઈએ કે આ આજે આવશે કાલે આવશે એમ કરીને અમે ખરા બપોરે આ બધી સવારમાં અમે ચાલુ પાણીમાં અહીંયા આવીને ઊભા રહીને એમને જોઈએ છે કે આવે છે કે નહીં આવતા, બસ એટલું જોઈએ છે। અને વોટ લેવા માટે હાથ જોડીને લેવા આવી જાય। ચોમાસામાં અમારે પાણી ભરાય, એવામાં અમારે પીવાનું પાણી ભરવાનું અને ઘણા લોકો કૂવા બનાવેલા છે, હવે એ તો બનાવે જ ને એમના ખર્ચે, એ ગટર ઉભરાય છે, એમના કૂવા તો ભરે જ જાય, એ ચોમાસામાં ઉભરાય એટલે પેલું પાણી ભરાય એટલે બધું ઉભરીને બહાર આવે, એ આવે એટલે અમારે એવામાં પાણીમાં જવાનું। અમારા નાના છોકરાઓ છે, જોવા છોકરાઓ, અને એવામાં અમારા છોકરાઓ રમતા હોય અને અમારે 24 કલાકે પાણી અમારી જમીનમાં જતું બી નથી, ફૂંકાય જ નહીં। તડકો ના પડે તો પાણી ક્યાં ફૂંકાવાનું? તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે? કોઈ જ નથી, અમને હજુ સુધી બતાયા જ નથી એ લોકોએ। એટલે તમને એ ખબર જ નથી કે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ? ના, અમને ખબર નથી। અમે તો કેવું, અમે કામ ધંધા વાળા, અમે જઈએ છીએ કડિયા કામ ને એવું બધું કરીએ છીએ, અમે બધી મહિલાઓ કામ કરીએ છીએ, એટલે અમે એવું બધું ધ્યાન રાખીને નથી બેસી રહેતા। અમારે નાના છોકરાઓ માટે કઈ તો કરવું પડે। તમારા વિસ્તારના કોર્પોરેટર? હા, નહીં ખબર અમને। વોર્ડ નંબર 12ના કોર્પોરેટરની વાત કરું પહેલાં તો કોર્પોરેટર માટે તમે એવું કહેવા માંગો, 80% લોકોને તમે જઈને પૂછશો ને તો 100માંથી 80% લોકોને કોર્પોરેટરના નામ નથી ખબર। એ ખાલી પેલો એક સિમ્બોલ જોઈને એક બટન દબાયેલું અને એનું આ પરિણામ ભોગવી રહ્યા છે। એટલે કહેવા માગું છું વોર્ડ નંબર 12ની જનતાને કે તમે જે કામ કર્યો માણસ હોય એને જોઈને વોટ આલજો, કઈ સિમ્બોલ દેખીને વોટ ના આલતા, કેમ કે અહીંયા જે સિમ્બોલવાળા છે ને એ લોકો પોતે બી હેરાન છે, એ લોકો બી પ્રદર્શનમાં ઊભા છે। એ કમરનો સિમ્બોલ લઈને જે અહીંયા ફરતા હતા ને એ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે, ગટરની વ્યવસ્થા નથી। એટલે 5 વર્ષનું આ પરિણામ છે, કેમ કે 30 વર્ષથી વિકાસ નામનો શબ્દ હતો 30 વર્ષ પહેલાં, ત્યારે અહીંયા સારી સુવિધા હતી, લોકોને શાંતિ હતી, પણ હવે આ વિકાસ નામની વસ્તુ આવી ને તો ઘરોમાં ગટરના પાણી ભરાવા લાગ્યા, બહાર નહીં પણ ઘરોમાં ભરાવા લાગ્યા, કેમ કે એક રોડ ક્રોસ કરવાનો જે મંજૂરી આવી ગઈ, જ્યારે આ વિસ્તારની અંદર કોઈ સોસાયટી નથી કશું, ત્યારે આ કાલિદાસની અને પરમારની ચાલ હતી, ત્યારે લોકોને આ એક હૂફ હતી આ બે પરમાર આ ચાલીની, ત્યાંથી આવન જવન કરતા હતા, એમને તમે સુવિધા નથી આપી શકતા। એક ડ્રેનેજ પાસ થઈ જાય, બધો નકશો પાસ થઈ ગયો તો કેમ સુવિધા નથી આપતા કોર્પોરેશન? મેં તો એ કહેવા માગું, જે બી લાગતા અધિકારી હોય એમને કહેવા માગું છું કે વહેલી તકે આ કોર્પોરેશનના માણસો આવીને આ લોકોની સમસ્યાનું નિવારણ લાવે।
જે રીતના વિકાસલક્ષીના કામોને લઈને કહે છે કે અમે આટલા કામો કર્યા છે, તો કયા કામો સારા કર્યા છે? કાગળ પરત થાય ખાલી, બીજે કંઈ જ ના થાય. કાગળ પરત થાય. જૂનામાં જૂનો રોડ છે મુજમોડાથી લાલબાગનો, આટલા વિસ્તારનો. અહીંયા લાલબાગ જવા માટે આ 1 કરોડ રૂપિયા. એક ફૂટપાથ તમને જોવા મળે તો એમના વિકાસના કામની અંદર એક ફૂટપાથ જોવા નહીં મળે. ભૂવા મળશે, બ્રિજ પર ભૂવા જોવા મળશે. આ રોડ પર એક એવો અજુબો છે. અને આ ઉપરથી આ ગટરની સમસ્યા વર્ષોથી હેરાન છે. વહેલી તકે કોર્પોરેશન આ લોકોની સમસ્યાનું નિવારણ લાવે, નહીં તો અમે સ્થાનિકોને લઈને ઉગ્ર આંદોલન કરીશું. શું કહેશો, આગામી સમયમાં પાછું ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું આવી રહ્યું છે, તો વોટ આપશે ખરી? વોટ જનતાએ વિચારીને આપવાનો છે. મારા તમારાથી કહેવાથી ને, જનતાએ વિચારવાનો છે. તમારે પછી 5 વર્ષ વેઠવું હોય ને આ સમસ્યા, તો પછી વોટ આલજો, નહીં તો તમારે પછી સુવિધા જોઈતી હોય તો વિચારીને આલજો. જે કામ કરે હોય એવા માણસને જ વોટ આલજો. જેમ કે નહીં કે સિમ્બોલ જોઈને વોટ આલજો. જે કામ કરે એવા વ્યક્તિને આલજો. મેં તો આખા વડોદરાવાસીઓને જે કામ કરે હોય એ વ્યક્તિને જ વોટ આલજો. હવે અમારે તો વોટ આપવો જ નથી. ગટર લાઈન અમારે આવતી નહીં. વોટ લેવો હોય છે તારે આવે છે, હાથ જોડીને કે વોટ આપો, હા તમને લઈ આલીશું. પછી બીજા ત્રીજા દિવસ વોટ એમનો લઈ લે એટલે પછી પતી ગયું. રામ ભરોસે પછી બધું. તમારા વિસ્તારના કેટલા કામો થયા 5 વર્ષ? કશું થયું જ નહીં. કશું થયું નહીં. આ પાણી અમારે આ પાણી આવ્યું હતું ને, અમારે 3 મહિના સુધી પાણી ભરાઈ રહ્યું હતું. ગટર હોત તો પછી ના ભરાઈ રહેત ને 3 મહિના સુધી. હવે પછીનું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં તમે વોટ આપો? ના, નહીં આપીએ. અને અમારે તમે કોઈ જ આપે નહીં એમને વોટ. કોઈ જ નહીં આપે. જશે. તમારા વિસ્તારના કામો નથી તો એને લઈને તમે શું કહેશો? કામ કરાવો, અમે તો બીજું શું કરીએ? વોટ આપીશું. ગટર લાઈન જોઈએ. કામો નથી ત્યાં એને લઈને કામો નહીં થયા પણ અમે ગટર લાઈન આવે ત્યારે ગટર લાઈન નહીં હાલતા. પાણીનું કઈ કરીએ કોર્પોરેશન વાળા કોઈ વાયદા કરીને ગયા અને વાયદા કરીને જ્યાં અહીં અડધી ગટર લાઈન આવી 6 મહિના થઈ ગયા, ખોદીને જતા રહ્યા પણ કોઈ દેખાતું છે નહીં. ગટર લાઈન આવશે કરીને જતા રહે. પેલા હાથ જોડે ને પછી નમસ્કાર કરીને હેડવા માંડે.